અમન કુવાતા મુકામે નિવાસ કરતા એવા ભક્તશ્રી અમારા વડીલ વરસદ દાદા સાથે લાલુભાઈ તેમજ એમનો ધર્મ સમજીને કેમ કે આપણે એકલા માથાકૂટ કરીએ જય લગ્ન પરિવારનો સંમતિ ના આપે તો આવું કાર્ય થતું નથી. સ્ત્રીએ ઘરે રહ્યા પણ પુણ્ય કમાયું છે. એવા આ પરિવારને ખૂબ ખૂબ એમના જીવનની અંદર ખૂબ પ્રગતિ થાય. પરમાત્મા એમના ખેતી વાડીએ ધંધા પોણીની અંદર પરમાત્મા ખૂબ એવું ભલું કરે અને જેથી ઘર પરિવાર ખૂબ આગળ વધે. અને એક જાત્રાએ ગયેલા કે એ નિમિત્તે ભજન રાખ્યું હોય અને સાથે સાથે કદાચ કોઈ એવું દુર્વ્યસન હોય એટલે બધી જગ્યાએ જ્યાં સુધી આજે ભજન રાખ્યું છે તો અમુક જાહેરમાં નાખો તો હોતો નહીં, પણ ફોટા આગળ આવી મનથી મિલ દેજો. કારણ કે ઘણો ફોન પડી કે જેવો હોય વ્યસનો હોય છે, એ પણ એક વ્યસન જ છે સાહેબ. કેમ કે પૈસા ખર્ચીને ગાલવાનું પછી પૈસા ખર્ચીને કઢાવવાનું તો એવું લેવા જેવું જ નહીં. કેમ કે દુઃખ થાય ને તો મફતનું થાય છે. ભગવાન કોઈને એવું ના કરાવે, પણ એવા પૈસા કદાચ દાડાની 50 રૂપિયાની પડીકીઓ ખાતા હોય એ પૈસા મેલ રાખજો, એના ભાગના મૂકી દો એટલે. અને કદાચ કડીઓ કેવું લાવવું હોય તો પોતાના પતિ નાખે ને તોય આવી જાય, આખા વરાની ના આવી જાય. દાડાની 50ની ખાય તો 1 મહિનાની 1,500ની થાય, તો લગભગ 18,000નું થાય તો 2-3 જોડ આવી જાય. 2 જોડ તો પાકી. કેમ કે જીવનમાં જો ખુશ અને આનંદથી જીવવું હોય તો બેનો ફેશન છોડે અને ભાઈઓ વ્યસન છોડે, ત્યારે જિંદગી જીવવાની મજા આવે. કંઈક જીવીએ છીએ. પાછી આપણે 2-3 છોકરા હોય છે, કૂતરો લગભગ 7-8 ગલોડીઓ હોય છે. એમને બચ્ચો બુંડો ને 10-12 બચ્ચો લઈને ફરે છે. પણ આગળ અમારા સનાદાસે ખૂબ સરસ ભજનમાં કીધું કે જાગ જીવલડા ભવસાગરના આરે આવેલું નાવ ડૂબે છે. એટલે હરખા બેહવા જેવું છે. આજ નાવડી હારી છે, બાકીની બધી મળેલી છે ને નાવડીઓ શીલોમ બંધાયેલી છે. એને 4 નાખે ને અહીંથી એટલું ખવાય. આ બચારો ફરે, આખી રાત ફરે તો સવારે 1 ટુકડો મળે. આ કૂતરો ફરે તે મળી ગયો તો મળી ગયો, નહીં કે વખતે પાસે. એટલે કદાચ હોય ને આંકડા તો હાલજો ટુકડો. અને ખેતર જાવ ને તો કીડીઓ હોય નાખી દેવાનું, એવું કશું નહીં. કદાચ માણસને જ જમાડાય એવું કશું નહીં. તમે પછી કદાચ પશુ પંખીને પણ કદાચ નાખશો ને ચારો, એની પણ ઓતેડી ઠારશો તો એનું પુણ્ય લાગે ને લાગે. ગધેડાને ખવડાવશો ને તોય લાગે, એવું કશું નહીં. એની અંદર પણ પરમાત્મા છે. અને ગીતાની અંદર ભગવાને કીધું હાથી, ચાંડાલ દરેકની અંદર પરમાત્મા તો સામાન છે. ગીતાનો શબ્દ છે, આપણા ઘરનો શબ્દ નથી. એટલે કદાચ આ નાવડીની મેં કેવું કીધું, વાવા વંટોળ ગણ એવું કીધા હતા. કેમ કે વંટોળીઓ વધારે સીટે બહાર જોવા જેવો નહીં, આપણામાં પેઠેલો સમય. કોકને ઈર્ષાનો, કોકને નિંદાનો, કોકને કોકનું બગાડવાનો આ વંટોળીઓ જ છે. કેમ કે આનંદથી જીવવું હોય તો જીવનમાં કોકનું ભલું ઈચ્છજો. એ ઘરમાં અજવાળું થાય ને થાય. કોકનું સારું વિચારજો. નહીં સંતો કે છે સંસાર સાગર દરિયો રે ગુરુજી મારા પારે ઉતારો, નાવ ડગમગ ડોલે રે. ગુરુજી મારા પારે ઉતારો, પણ નાવડામાં હરખા બેહવું હોય પડે.
પછી ઊભા થઈને બેહે તો વધારે પાણીનો ઝોલો આવે તો જતું રહે. કેમ કે આ જગતની માયા, સંસારની માયા એટલી છે, ભગવાનથી જીવને ખૂબ દૂર લઈ જાય છે. આની અંદર એટલું બધું આવરણ પડ્યું છે. રાત દાડો ભજન કરે તો એ ઘડીક કદાચ કોઈ એવો આવી જાય તો આખા 24 કલાકનું ભજન માર્યું જાય. એટલે કદાચ સુંદર નાવડી મળી હોય, કારણ કે આ નાવડી કારે બગડશે ને એનો ઠેકોનો નહીં. એટલે સેતઈ લગન હારી વાપરજો. હું કેવું મગનભાઈ? નાવડી હારી સેતઈ લગન કાળજીથી બેસજો. બાકી આના દાગીના પછી મેરા આવે એવા નહીં. અહીંથી અમેરિકા જાય ને તોય આના દાગીના મળતા જ નહીં. આપણે અહીંયા આગળ હવડો લાખ રૂપિયાની ગાડી લઈને આવીએ ભાઈ, પેટ્રોલ કોઈ કેરોસીન નાખે છે? કોઈ નહીં નાખતા. કેમ કે જોને છે એન્જિન બગડી જાય. લાખ રૂપિયાની ગાડી શિવરાજપુરમાં જાય તો એન્જિન બને, બોડેલી જાય તોય બને, હાલોલમાં જાય તોય બને. તોય આપણે આઘા પાછા થઈએ અને આપણે કદાચ માણસને એમ કે એક ઓખ આપી દે 5 કરોડ રૂપિયા હાલે, કોઈ ના હાલે સાહેબ. વાં કદાચ કુદરત એમનો લઈ લે ને તાલ દે. બાકી હોમી સાથે તો ના જ આપે સાહેબ, એટલું કિંમતી છે. પેલું એન્જિન બને તોય આપણે એમાં નથી વાપરતા હતા. આ તો આનો દાગીનો અહીંથી અમેરિકા જાય ને 5 દેશ વટીને જાય તો આનો દાગીનો ફરી મળતો નથી. મળે પણ પ્લાસ્ટિક ના. ભાઈ વાલ બગડ્યો છે તક નાખી આલે પ્લાસ્ટિક નો, પણ જીવવા પૂરતો અને કહી દે થારી ઉચકતો નહીં, અને થારી ઉચકશે ને તો ફટકી જશે. એટલે ભગવાને હોના જેવા દાગીના કાયા કંચનવરની કીધી, પણ એક દાડાનો મેઠું ના આવે. પણ જઈ લગન છે ને તે લગન સદુપયોગ કરજો. ભજન ભાવની અંદર વારી દેજો. આદ અવતારે વર્ષે, બાકી બીજા અવતારે નથી વરવાનું સાહેબ. અને કોક સંતોના શબ્દે, કોક ગુરુના શબ્દે વરી જજો. એવું કેવું નથી અહીં જ આવજો, અમારી જ જોડે આવજો એવું નહીં. કોઈ બીજું ગણે શિવરાજપુરની બજાર છે ને આપણે કદાચ તેલ લેવું હોય એવું થોડું કઈ બીજા લાલ ને તહીતા ચાયતા જ મળે. અરે બીજાને તહીથી હોય લઈ લેવાનું. આપણા ઘરમાં ઉપયોગ આવતો હોય ને એવું લઈ લેવાનું. હું તો કહું હરિજનનો શબ્દ કેમ ના, પણ જો આપણા જીવનમાં ઉપયોગ આવતો હોય તો લઈ લેજો સાહેબ. મીરાબાઈએ ચમારના શબ્દો લઈ લીધા અને આપણે ઘાટને જોવા બાંધ્યા. ઉપાધિ એની છે. કેમ કે ઘાટનું દર્શન એવું છે, રૂપને જોવા બાંધ્યા, અરૂપનું જ્ઞાન દૂર રહી ગયું છે. રૂપને જોયું પણ સ્વરૂપને જોયું નહીં. એનો અનુભવ થાય ને સાહેબ તો આ બધું એક બની જાય એવું છે. કોઈ ભગવાન બધોયને પૂછજો, અજ્ઞાની જીવને હોય છે પૂછી જોજો કે ભગવાન કેટલા છે, કેટલા કે છે. એક જ બોલશે ગમે તેવો XYZ. અને એ અનુભવથી કોઈ કીધું કે ઈશ્વર અલ્લાહ તેરા નામ સબકો સંપત્તિ દે ભગવાન. એમે કશાય જુદા નથી. અરે આગળ કહી દો આપણે નાથ પડી ગઈ જુદી રે ભજન છે પેલું, સદગુરુ જેના સાચા, સાચી જેની વાચા, મુખે જુદું ના બોલે. પણ જ્યાં સુધી ગુરુની દ્રષ્ટિ ના મળે ને સાહેબ, તઈ લગન આ ભ્રમણાઓ જાય એવી નથી. તઈ લગન તો જુદું જ દેખાવાનું. કેમ કે અર્જુનને હોય જુદું દેખાય છે. આપણે એટલા નહીં, આપણે તો હવે સમજ્યા વાતને. પણ મોટા મોટા મહાપુરુષો પણ આ અભાસ થતો હતો. જેમને કૃષ્ણ જેવા ભગવાન આવતા હતા ને તો યાદ ગોવારીઓ છે એમ કહેતા હતા. અને રોમને રાવણ જંગલનો વનવાસી, એને શું ખબર પડે એવું કહેતા હતા સાહેબ. જેને જીવનનો પલટો મારવો હોય, સંત ચટકો લાગ્યા વિના ક્યાંથી રીજે કીર્તાર, ઈયરમાંથી ભમરી બને આવા આ નરને કેટલી વાર. પણ જેને લાગી જાય ને એને લાગી જાય. બાકી 80 વર્ષે લાગે એવા નહીં. અને લગાડી લીજો સાહેબ, અને જીવન સફળ કરી લીજો. બાકી ખાઈ પીને મોજ કરીને જતા રહેવાનું એવું નથી. પરમાત્માની ખોજ કરીને જજો.
ગુરુ જોડે જઈને કહી લેજો કે આટલો સંદેશો મારા સદગુરુને કહેજો, આ કાયા પડશે ને હંસ કહી જઈ સમાય, એ ઘર બતલાવી અમને દેજો, એ તો જીવતા જીવે, મર્યા પછી કોઈ અનુભવ કરવા ત્યાં આવવાના નહીં. એ ઓળખાણ અહીં લઈ લેવા જેવી છે. બોલીએ સદગુરુ. કાયાને કાયાનો દિવસ લાગે કાચો કીધો છે અને વાત સાચી જ છે. આગળ કહી દીધું કે નાવ ડગમગ ડોલે એનો કોઈ ભરોસો નહીં. એવડે કદાચ આપણું દાંત કાયા ફૂલ જેવી હતી એવડે આવડી છે, અને આને ગમે એવી રૂપારી બનાવશો ને સાહેબ, બોખા થઈ જાય ને ચોકટો નાખ્યા તોય પણ એ ડુપ્લિકેટ એ સીધું ના જ હોય. અને ગમે તેવું આને કદાચ પાવડર મારશો ને તો પણ એ ઉખડી જશે. અને ગમે તેવું મેં તો કહું સર્જરી કરાવો સાહેબ તો આ એક દાડે કોચરાશે ને કોચરાશે. આ કાયાના એવા રે ભરોસા, પણ જય લગન છે ને તય લગન હાચા ભરોસે પર જતા રહેજો. બોલીએ સદગુરુ. પણ સંગાતી હોય સારા મળે તા હો નહીં કે આગળ નાવડીનું કીધું નાનો દસ્તાર મને યાદ આવ્યા. એક નંદીની અંદર એક મૂરખ બેઠો હતો અને એની જોડે આપણી જેવો કોઈ બેઠો. કેમ કે કહેવત છે અભણના હાથમાં પેન, મૂર્ખના કોને જ્ઞાન. એ બોજારૂપ છે. એટલે નાવડીની અંદર બેઠા અને થોડેક વચ્ચે જા, અને વચ્ચે જા ને એટલે પોણી મહીથી નીચે કોનું હતું એટલે પોણી આવવાનું ચાલુ થયું. હવે પોણી નાવડી ભરાય તરાય ખરું, બુડી જવાય સાહેબ. એટલે પેલો સુગરો હતો ને એ પેલા મૂર્ખાને પૂછ્યું કે ઓલા આપણે આ બુડી જવાના, બે જણા મરી જઈશું. તાકે પોણી ભરાઈ જવાનું, તાકે એને કરવા હું, તાકે પાછળ બીજો ગોદો માર. હવે પાછળ બીજો ગોદો મારે શું થાય કહો? આ ઘણા આવા ગોદા મારી આલે બચારા નાવડો તરવાના ટાઈમે પતી ગયું પાછું. આ તો કાનો ભગત થી ગયો. આવું બધું આજે આપણે કાઠું કામ કરવાનું. અલા સાહેબ ભરત્યા હોય રાડો ખાઈ ગાળો તો ને હું કેવું જીવનભાઈ તોને છે ને આપણે તો પરમાત્મા બ્રહ્મનું ભોજન મૂક્યું સાહેબ, એ છોડીને જઈએ ને તો આપણા જેવો કોઈ મૂર્ખ ના કહેવાય. બોલીએ સદગુરુ મહારાજ. એક નાની વાની બોલી. હો રાજા ભર સુખિયા કોઈ નહીં દેખિયા ને, જેને જોઉં તે દુખી મારા રામ રે, જેને જોઉં તે દુખી મારા રામ રે. મંદિરા થોડાક આગળ કહી દો.
બી દુખિયા ને વિષ્ણુ બી દુખિયા શંકર જોગીને ના હોય સુખ મારા રામ દેવા શંકર જોગીને ના હોય સુખ મારા રામ ગુરુના પ્રતાપે ગોરખ ભજન કરે નર સુખી મારા રામ દેવા ભજન કરે નર સુખી મારા ભજન કરે નર સુખી મારા રામ દેવા ભજન કરે નર સુખી મારા